ઘોડા ત્યાં જ ઉભો રહે. તને મંદિરમાં આવવાની પરવાનગી નથી. કેમ ભૂલી ગયો? પૂજારી બાપા, નિકાટ! ભાઈબંધ, ના, ગોરા સાથે કેમ આવું થઈ રહ્યું છે? કુદરતના નિર્ણયો વિરુદ્ધ કેમ થઈ રહ્યું છે? કિર્તરદાસ તમારા નિર્ધારને આડે કેમ આવી રહ્યા છે? ના, તારે મારા મંદિરને અપડાવવું છે ગોરા? આજ પછી આ મંદિરમાં પગ મૂકવાની હિંમત પણ નહીં કરતો. ગિરધરદાસ, આ શું કરો છો? નાનકડા બાળક સાથે આવો વ્યવહાર? એણે મારા મંદિરમાં પગ મૂકવાનું દુસ્સાહસ કર્યું છે. એણે મારા મંદિરને અપડાવ્યું છે. આ મંદિર શ્રી કૃષ્ણનું છે, તમારું નહીં. પરંતુ શ્રી કૃષ્ણ મારા છે. વર્ષોથી આ મંદિરને સંભાળતો આવ્યો છું. નિરંતર શ્રી કૃષ્ણની સેવા પૂજા અને અર્ચના કરતો આવ્યો છું. તો એનાથી મંદિર પર અધિકાર તમારો નથી થઈ જતો? હા, આ મંદિરમાં કોણ આવશે ને કોણ નહીં એ હું જ નક્કી કરું છું. હું જ નક્કી કરું છું. હું જ. આ કૃષ્ણ મંદિર છે અને કૃષ્ણ તો શાસ્ત્રોના દેવ છે. જેની પાસે જ્ઞાન નથી એને મંદિરનો પડછાયો જોવાનો પણ અધિકાર નથી શેઠ. ને આ ગોરા એનો પરિવાર તો અભણ છે. માટીમાં મેલો થઈને ફરનારો મોહનની માયા લગાડે એ સ્વીકાર્ય નથી. એ ચાકડો ફેરવનારની શું વિસાત કે સુદર્શન ફેરવનારની સામે આવીને ઉભો રહે. તમે બહુ મોટી ભૂલ કરી છે શેઠ. મહારાજના અર્થમંત્રી થઈને આ ભિખારી જેવા છોકરાને તમારી દીકરીનો ભાઈ બનાવીને તમે બહુ મોટું પાપ કર્યું છે. તમારી દેવી જેવી દીકરીને અભડાવી છે. આ પાપીના હાથે એને રક્ષા દોરી બંધાવવાની વાત કરીને. પરંતુ આ સંબંધ મને સહેજ પણ સ્વીકાર્ય નથી શેઠ. માફ કરજો શેઠ, તમે મારા ગામના મહેમાન છો એટલે હું તમારી સાથે કંઈ પણ ખોટું નહીં થવા દઉં. અને યાદ રાખજે, આજ પછી જો દેવી પાસે આવે છે ને હું તને છોડીશ નહીં. નિકાટ, નિકાટ. દેવી, આ શબ્દ દિવ્યતાની અનુભૂતિ કરાવે છે. દેવીનો અર્થ એમ કરી શકાય કે સદાય દેવાવાળી, સુખ
સમૃદ્ધિ અને સદભાગ્ય આપવાવાળી, જે સર્વથી ઉપર હોવા છતાંય સર્વની અંદર વસે છે, જે અલૌકિક હોવા છતાં સંપૂર્ણપણે આ લોકમાં વસે છે, એ દેવી છે. ક્યારેક માં તો ક્યારેક દીકરી તો ક્યારેક બહેન દેવી છે. દરેક સ્ત્રી દેવી છે. મહાશક્તિ, મા સરસ્વતી, મા લક્ષ્મીનું સ્વરૂપ છે. અને એટલે જ કહેવાય છે કે જ્યાં સ્ત્રીઓનું માન જળવાય છે ત્યાં દેવતાઓના આશીર્વાદ વરસે છે. સ્ત્રીના સ્વભાવમાં સદાય બીજાને ખુશ રાખવાની ઈચ્છા અને ભાવ સચવાયેલા હોય છે, અને એટલે જ એને દેવી તુલ્ય માનવામાં આવે છે. આ સંસારનું સર્જન, પાલન અને વિસર્જન ભલે દેવ કરે, પણ આ સંસારને મમતા, પ્રેમ અને હૂંફ દેવી આપે છે. એટલે એમ કે આ સંસારને હૃદય દેવ આપે છે, પણ એમાં શ્વાસ દેવી ભરે છે.